હે ગાઈઝ, ગુડ ઇવનિંગ. ને આજે છે મારો વ્લોગ બનાવવાનો 193મો દિવસ. આજે હું મિની વ્લોગને આવી રીતે વિડીયો શૂટ કરવા આવી જગ્યા ઉપર ચડ્યો છું અને અત્યારે મસ્ત મજાનું સનસેટ પણ થઈ ગયું છે. તો બેસિકલી આજે વાત કરવાની હતી આપણે કે હું ઘણા દિવસથી મિની વ્લોગ બનાવું છું. એમાં આપણે જે પેલા શરૂઆતમાં રેગ્યુલર વિડીયો બનાવતા, મિની વ્લોગ બનાવતા, એ થોડાક સમય પછી જેવા તેવા વિડીયો બનાવવાનું શરૂ થઈ ગયું. એમાં મારી જ ભૂલ છે. ભૂલ તો ન કહેવાય, પણ હું થોડોક ટાઈમમાં વ્યસ્ત થવા માંડ્યો. એના કારણે હું મિની વ્લોગ ટાઈમથી બનાવી ન શકતો. પણ કોન્ફિડન્સ એટલો હતો કે આપણે રોજ વિડીયો અપલોડ કરવાના છે, એટલે હું ગમે તેવા વિડીયો અપલોડ કરી જ નાખતો. ત્યારે મારા 200 દિવસ કમ્પ્લીટ થવા આવ્યા છે, પણ હજી મારામાં એ કોન્ફિડન્સ ન થયો. હજી હું કોન્ફિડન્સ લાવવા માંગતો હતો કે પબ્લિક વસારે હું વિડીયો શૂટ કરવા માંગુ. પણ હવે મને થોડો કોન્ફિડન્સ આવવા માંડ્યો છે કે ગમે તેવો વિડીયો હોય, મેં આટલી ડિસિપ્લિન વિડીયો મૂકવામાં રાખી છે ને. એક દિવસ મારો એવો નથી ગયો જેમાં મેં વિડીયો અપલોડ નથી કર્યો. ભલે ગમે તેવો વિડીયો બન્યો હોય, પણ અપલોડ કરવાનો બને જ. ને જે આપણે કોન્ફિડન્સ લાવવાનો હતો એ પણ થોડો આમ ઇમ્પ્રૂવ આવ્યો છે, જે પહેલાં ન બનાવી શકતા. પણ હવે થોડોક બોલવામાં. ને બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો મને. ત્યારે જોબમાં ધ્યાન દઉં છું, બે બાજુ ધ્યાન દઉં છું, વ્લોગિંગમાં ધ્યાન દઉં છું. પણ વ્લોગિંગમાં એવું છે, હું 10% ધ્યાન આપું છું, ને જોબ પ્રત્યે હું થોડોક 90% ધ્યાન આપું છું. એટલે આમ થોડુંક પરફેક્ટ નથી બનતું, પણ વહેલા મોડું પરફેક્ટ બની જશે. તો આજનો દિવસ અહીંયા પૂરો કરીએ. જો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.